શું તમે પણ આ બ્રેડ હેરસ્ટાઈલ બનાવતા શીખવા માંગો છો? તો ચાલો આ બ્રેડ કઈ રીતે બને છે એ શીખીએ. એના માટે ફ્રન્ટમાંથી એક બિગ સેક્શન લઈ લઈશું. એમાંથી એક સ્મોલ સેક્શનને નીચેની સાઈડથી અલગ કરીશું. એને ઉપરવાળા પાર્ટની રાઉન્ડ ઘુમાવી સી શેપમાંથી કનેક્ટ કરી અને એની નોટ બનાવી દઈશું. ફરીથી આપણે ઉપરની સાઈડથી એક સ્મોલ સેક્શનને અલગ કરીશું અને મોટા સેક્શનની રાઉન્ડ ઘુમાવી અને સી શેપમાંથી કનેક્ટ કરી અને એની નોટ બનાવી દઈશું. અહીં આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એક વખત નીચેથી સેક્શનને અલગ કરી નોટ બનાવવાની છે અને એક વખત ઉપરની સાઈડથી હેરને અલગ કરી અને એની નોટ બનાવવાની છે. સેમ આ જ ટેકનિકથી બંને સાઈડ બ્રેડને કમ્પ્લીટ કરીશું. હવે જે બ્રેડ બનાવતી વખતે ઉપરની સાઈડ જે સેક્શનને છોડ્યા છે એને સિમ્પલ 3 સ્ટેન્ડ બ્રેડની ટેકનિક યુઝ કરી અને એની બ્રેડ બનાવી દેવાની છે. એક સેક્શનને એડ ઓન કરતા જઈશું અને એની સિમ્પલ 3 સ્ટેન્ડ બ્રેડ બનાવીશું. આ બ્રેડને આપણે સંગીત બ્રાઇડ યા હલ્દી બ્રાઇડને પણ આપી શકીએ છીએ અને સાઇડર બ્રાઇડને પણ આપી શકીએ છીએ. અહીંયા પાછળની સાઈડ બ્રેડ બનાવવાથી આપણને એક અલગ જ લુક મળી જાય છે. આઈ હોપ સો કે તમને આ ટેકનિક સમજ આવી હશે અને ગમી હશે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.